બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર। કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારીના ભથ્થામાં 3% વધારો થયો છે। રાજ્ય સરકારના કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું મળશે। 1 જુલાઈ 2024 થી એરિયર્સ અપાશે, ત્યારે તફાવતની રકમના પગારમાં રોકડમાં ચૂકવવામાં આવશે। જે રીતે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે। કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થયો છે। નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે કર્મચારી અને પેન્શનરોના મોંઘવારીના ભથ્થામાં 3%નો વધારો, શું વિગતો? કર્મચારીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે કે તેમના માટે 3% મોંઘવારી ભથ્થું જે છે તે રાજ્ય સરકારે જાહેર કર્યું છે અને ઓફિશિયલ રીતે નાણાં વિભાગે આ પરિપત્ર કર્યો છે। કર્મચારી અને પેન્શનરોને તેનો લાભ મળશે। કેન્દ્ર સરકારે અગાઉ 3% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું અને તેને લઈને 50%થી વધીને 53% મોંઘવારી ભથ્થું થયું હતું। અલબત્ત કેન્દ્ર સરકારના વધારા બાદ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું નહોતું, જેને લઈને અલગ અલગ કર્મચારીઓ મંડળોએ સરકારની અંદર રજૂઆત કરી હતી કે કેન્દ્રીય ધોરણ પ્રમાણે રાજ્યની અંદર પણ મોંઘવારી ભથ્થાની અંદર વધારો કરવામાં આવે। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ 3% મોંઘવારી ભથ્થાનો વધારો કર્યો છે અને તેના કારણે હવે મૂળ પગારની અંદર 53% જેટલું મોંઘવારી ભથ્થું જે છે તે મળવા પાત્ર થશે। 1/7/2024 થી મોંઘવારી ભથ્થું જે છે તે અમલમાં રહેશે અને તફાવતની જે રકમ છે તે પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। તે પ્રકારનો પણ પરિપત્રની અંદર ઉલ્લેખ કરાયો છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।